આવતીકાલે ઇલેક્શન છે ત્યારે શહેરમાં ઠેર ઠેર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે। ઝોન 7 વિસ્તારમાં જુહાપુરા ખાતે છે કે જ્યાં ઝોન 7 શિવમ વર્મા સાહેબની અધ્યક્ષતામાં તમામ પોલીસ જવાનો એસઆરપીએફ બીએસએફ સાથે અહીં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જોઈ શકાય છે કે સમગ્ર વિસ્તારમાં હાલ પોલીસ જે છે હાલ ફૂલ પેટ્રોલિંગ કરી રહી છે। વાત કરીશું ડીસીપી ઝોન 7 સાહેબ સાથે। સર, ફૂટ પેટ્રોલિંગની હાલ કરવામાં આવી રહ્યું છે, કયા પ્રકારની વ્યવસ્થા? અત્યારે અમદાવાદ શહેરમાં જુદા જુદા જગ્યાએ માનનીય સીપી સાહેબની સૂચના એવં માર્ગદર્શન હેઠળ ફૂટ પેટ્રોલિંગના આયોજન કરવામાં આવેલ છે। એમાં ઝોન 7 વિસ્તારમાં જુહાપુરા વિસ્તારમાં 100 જેટલી પોલીસ અને બધા વાહનો સાથે ફૂટ પેટ્રોલિંગ ચાલી રહી છે અને જો ઇલેક્શન છે એ સારી રીતે થઈ જાય એ માટે ફૂલ પ્રિપેરેશન છે। સાહેબ, ખાસ કરીને ઝોન 7ના એવા કયા કયા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારની સતર્કતા આપણે દાખવી રહ્યા છીએ અને આવતીકાલે જ્યારે ઇલેક્શન છે? બધી જગ્યા સતર્કતા છે, એમાં કોઈ પણ જગ્યા એવી નથી, પણ જો ક્રિટિકલ બૂથ છે આપણે 100 જેટલા ક્રિટિકલ બિલ્ડિંગ છે એની ઉપર વધારે એલર્ટનેસ છે। પણ એમ કરીને ડ્રોઈંગ ડિસ્પેચિંગ એન્ડ રિસીવિંગ સેન્ટર હોય કે આપણા કાઉન્ટિંગ સેન્ટર હોય, બધા જગ્યાએ આપણા ફૂલ એલર્ટ મોડમાં છે। કયા કયા પ્રકારની વ્યવસ્થા છે પોલીસની સાથે, અન્ય કઈ કઈ એજન્સીઓ જોડાઈ છે? એમાં અમદાવાદ શહેરના લોકલ પોલીસ અને એસઆરપીએફ અને બીએસએફની પણ ફોર્સ છે અને આપણા સ્થાનિક બંદોબસ્ત છે બધા પોલિંગ બૂથ્સ ઉપર પણ, અને એને સિવાય સેક્ટર પેટ્રોલિંગ પણ છે અને જુદા જુદા વ્હીકલ છે સતત આખો દિવસ પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એની માટે ફૂલ સતર્કતા રહેશે। બિલકુલ, કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને જે ઇલેક્શન છે તે બિલકુલથી આવતીકાલે છે ત્યારે સમગ્ર વિસ્તારમાં જોઈ શકાય છે કે હાલ જુહાપુરા ખાતે તમામ જે બીએસએફના જવાનો છે, એસઆરપીએફના જવાનો છે અને પોલીસ જે છે તે હાલ ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે અને 24 કલાક આવનારા જે ઇલેક્શનનો સમય છે તેમાં આ પ્રકારે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે બધી સતર્કતા રાખવામાં આવી રહી છે। કેમેરા પર્સન ગજરાજ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।